સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે વેસુ વીઆઈપી રોડ પર દુકાનમાં દરોડા પાડતા મોટી સફળતા મળી હતી. ઓનલાઈન ગેમ માધ્યમે સટ્ટા રમતા 3ને ઝડપી પાડી લાખોની મત્તા કબજે કરી હતી. ક્રાઇમ બ્રાન્ચ ટીમે બાતમીના આધારે વેસુ વીઆઈપી રોડ ટાઈમ્સ કોર્નર બિલ્ડિંગની બાજુમાં એમ્બોજિયા બિઝનેસમાં આવેલી પાનવાળી પાન સેન્ટર નામની દુકાનમાં દરોડા પાડ્યા હતા. જે દુકાનમાં અડધા ભાગમાં પાનનો ગલ્લો અને અંદરના ભાગે ઓફિસ બનાવી હતી, જેમાં કુખ્યાત બુકી નાનપુરા માછીવાડનો ગજાનંદ ઉર્ફે ગજુ, જસવંત ટેલર, ચિનાસુ કિરીટ ગોઠી અને હિરલ પ્રફુલ દેસાઈ ઓનલાઈન ક્રિકેટ સહિતની ગેમ્સ ઉપર હાર જીતનો સટ્ટો રમાડતા હતા. બુકી ગજુ અન્ય વ્યક્તિના ડમી સિમ કાર્ડનો ઉપયોગ કરી અન્ય આરોપીઓ સાથે મળી રાજકોટ વિરાજ પાસેથી VMGS365.com વેબસાઇટ ઉપર લિંક આઈડી પાસવર્ડ મેળવી વેબસાઇટના પોતાના મોબાઈલમાં લોગિન કરી ઓનલાઈન વેબસાઇટ ઉપર ક્રિકેટ, કસિનો, ટેનિસ, ફૂટબોલ, હોકી, કબડ્ડી સહિતના લાઈવ ગેમ ઉપર સટ્ટો રમાડતો હતો. ગત તારીખ 7ના રોજ અમને એ બાતમી મળેલી કે વેસુ ટાઈમ સ્ક્વેર કોર્નર બિલ્ડિંગની અંદર નીચે પાનની દુકાન છે, એમાં ઓનલાઈન ગેમો ઉપર ક્રિકેટ, કેસિનો, વોલીબોલ એવી જે લાઈવ ગેમો ચાલે છે એના ઉપર સટ્ટો રમાડતા વ્યક્તિની બાતમી મળે. જે આધારે ખાનગી ટીમો બનાવી અને ત્યાં રેડ કરતા 3 ઈસમો મળી આવેલ. જેમના મોબાઈલો ચેક કરતા મોબાઈલમાં અલગ અલગ ગેમો જેવી કે ક્રિકેટ, ફૂટબોલ, હોકી, કબડ્ડી જેવી લાઈવ ગેમોમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા હતા. જેમાં VMGS365.co નામની વેબસાઇટ ઉપર આ ગેમો રમાડે છે. જેમાં 3 આરોપીઓ મળી આવેલ: ગજાનંદ ઉર્ફે ગજુ જસવંતભાઈ ટેલર, ચિનાંશુ ઉર્ફે ચિંટુભાઈજી અને હિરેલ ઉર્ફે જિગ્નેશ પ્રફુલભાઈ દેસાઈ. 3 નાઓની ધરપકડ કરી 4,30,000 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરેલ છે અને આગળની તપાસ અત્યારે ચાલુ છે. એમાં જે ગજાનંદ ઉર્ફે ગજ્જુ જસવંતભાઈ ટેલર છે એમના વિરુદ્ધમાં અગાઉ જુગારધારાના 7 કેસો અલગ અલગ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ છે અને જે હાર્દિક છે હિરલ જિગ્નેશભાઈ એમના વિરુદ્ધમાં 1 ગુનો દાખલ થયેલ છે અને અત્યારે આગળની તપાસ ચાલુ છે. એમની એમો અલગ જે વેબસાઇટ છે VMGS365.co એના ઉપર જે પણ ગેમો ચાલે છે, કેસિનો ચાલતા હોય, ફૂટબોલ ચાલતા હોય, વોલીબોલ, ક્રિકેટ જે ચાલતા હોય એના ઉપર ઓનલાઈન સટ્ટો રમાડી અને લોકો પાસેથી પૈસા મુકાવી અને રમાડે છે. એ પ્રકારનું એમનું કામકાજ છે. સાહેબ, જે આ ચિંટુ છે અને ગજાનંદ છે તેનો મુખ્ય ધંધો શું કે સોશિયલ મીડિયામાં પણ છે? ચિંટુ અને ગજાનંદનો મુખ્ય ધંધો અત્યાર સુધીની તપાસમાં આ અલગ અલગ જે ગેમો છે, ઓનલાઈન ગેમો, એના પર ક્રિકેટ સટ્ટો રમાડવાનો જ ધંધો છે અને એના ઉપર જે લોકો સોશિયલ મીડિયા નેટવર્ક પર એમની રીતે પોતાના ફોલોઅર્સ વધારવાનું કામ કરતા હશે. કઈ રીતે સર એ લોકો બેનિફિટ કઈ રીતે કરતા હોય લોકોને, જે લોકોને આપતા હોય? એ જે માસ્ટર્સ કરીને જે એપ્લિકેશન આવે છે એ લોકો આગળ ઉપરથી કોઈને પાસેથી લઈ અને આ જે બીજા માણસો છે જે તપાસમાં અલગ અલગ ખુલી રહ્યા છે એમને આપે છે અને એમના પાસેથી આગળના પાસેથી ઓછાના પૈસા લે અને આ લોકોને વધારે પૈસા આપી વચ્ચેનું જે કમિશન છે એ એમનો બેનિફિટ રહે છે. ડમી સિમ કાર્ડનો ઉપયોગ કેવી રીતે કરતા હતા આ લોકો? ડમી સિમ કાર્ડનો ઉપયોગ કોઈ બીજાના નામનું કાર્ડ લઈ અને એ કાર્ડ મોબાઈલમાં ભરાઈ એના મોબાઈલમાં નાખી અને એના આધારે સટ્ટો રમાડતા હતા, જેથી એમની ઓળખ છુપાઈ રહે. અન્ય જે 5 આરોપી છે જેને વોન્ટેડ બતાવવામાં છે તેનો શું રોલ છે? એ લોકોના રોલ એવા છે કે જેને પાસેથી આને માસ્ટર્સ લીધેલું છે અને બાકીના છે એને ગજાનંદે બીજા લોકોને માસ્ટર્સ આપેલું છે. એ લોકો પાસે ગ્રાહક આવે એના પરથી આની પાસે આવે. કેટલું મોટું સર, નેશનલ, ઇન્ટરનેશનલ, કેટલું મોટું નેટવર્ક? હાલ તપાસ ચાલી રહી છે અને એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. પોલીસે 3 બુકીઓ પાસેથી 5 મોબાઈલ મળી 4.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે રાજકોટના વિરાજ, અમદાવાદનો વિરલ, અમરેલીનો કેતન, મહેસાણાનો ચેતન અને પાટણનો અમિત વોન્ટેડ જાહેર કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.